यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीवयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। સુરેશ્વરાચાર્યજી અહીંયા નિષ્કર્મ સિદ્ધિ ગ્રંથની ઇન્ટ્રોડક્શનની અંદર અવતરણિકાની અંદર જ્યાં મેં કહ્યું તો અવતરણિકા જે છે એ ગદ્યના રૂપમાં છે અને બાકી જે છે શ્લોકો હોય તો બધા પદ્યના રૂપમાં હોય. અને એની અંદર પહેલાં આ અવતરણિકાની અંદર સૌથી પ્રથમ તો એ પ્રતિપાદિત કરી રહ્યા છે કે આ મનુષ્ય જે છે અર્થાત સર્વ પ્રાણીઓ, તો કેવળ મનુષ્ય નહીં, સર્વ પ્રાણીઓ જે છે એ લોકો સ્વાભાવિકપણે જ વાસ્તવની અંદર આ દુઃખમાંથી નિવૃત્તિ ઈચ્છી રહ્યા છે. દુઃખ ત્રણ પ્રકારના છે, એટલે શરીરના સ્તરે દુઃખ, શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ હોય અને બૌદ્ધિક. અને આપણે જોયું તો બૌદ્ધિક દુઃખ એટલે વાસ્તવની અંદર મનની અંદર રહેલા સંશયો, અજ્ઞાન વગેરે છે એ પણ આપણને દુઃખ જ પ્રદાન કરતા હોય છે જ્યાં સુધી સંશયની નિવૃત્તિ ન થાય, અજ્ઞાનની નિવૃત્તિ ન થાય. અને એ રીતે એટલે આ ત્રણ સ્તરે દુઃખ રહેલા છે અને ત્રણેય દુઃખમાંથી નિવૃત્તિ બધા જીવો ઈચ્છે, પરંતુ મનુષ્ય તો ખાસ. એટલે હવે અન્ય જીવોની અંદર હવે બૌદ્ધિક દુઃખ રહેલું છે એવું આપણે ન કહી શકીએ, શારીરિક દુઃખ વગેરે હોય એની એવું આપણે કહી શકીએ. કંઈક અંશે માનસિક દુઃખ પણ ખરું, લાગણીઓનું એમને પણ કંઈક અંશે દુઃખ હોય, પરંતુ ઘણું ઓછું પ્રમાણમાં, કારણ કે એમની પોતાના વિશેની સભાનતા ઘણી ઓછી છે અને એને કારણે લાગણીના સ્તરે પણ દુઃખ ઓછું. બૌદ્ધિક દુઃખ તો વળી એનાથી પણ ઓછું હોય જ નહીં લગભગ. નહીં તો બૌદ્ધિક દુઃખ હોય, અજ્ઞાન સંશય હોય તો એની નિવૃત્તિ કરી હોય તો એ લોકોનો ઘણો વિકાસ થયો હોય, એટલે એ પણ એવા પ્રકારના દુઃખની પણ સંભાવના નથી. પણ શારીરિક દુઃખ તો બીજા જીવોમાં પણ ખરું, પણ મનુષ્યની અંદર તો આ ત્રણેય પ્રકારના દુઃખ રહેલા છે અને આ સાર્વત્રિક છે. જે જન્મે છે આ ત્રણ પ્રકારના દુઃખથી પીડાતો જ હોય છે અને એની ત્રણેય દુઃખની નિવૃત્તિની ઈચ્છા પણ એમનામાં રહેલી છે. એટલે આ દુઃખ નિવૃત્તિ જે છે એ વાસ્તવમાં મનુષ્યના જીવનનું ધ્યેય છે. ઇન્સ્ટિંક્ટિવલી એટલે નેચરલી છે, સ્વાભાવિકપણે જ એમાંથી મુક્તિ ઈચ્છે છે. અને એટલે એ દુઃખ નિવૃત્તિ જે છે એનો ઉપાય, એનું કારણ જાણવું જોઈએ અને પછી એ કારણની નિવૃત્તિ કરવી જોઈએ. અને કારણ નિવૃત્ત થાય તો આ દુઃખરૂપી કાર્ય છે એ પણ નિવૃત્ત થઈ જાય. એટલે આચાર્ય જે છે એ વાસ્તવમાં આમાં એક્સપ્લોર કરે છે, આમાં બતાવે છે કે દુઃખ નિવૃત્તિનું છે. કારણ કે હવે આ તો જ્ઞાન પ્રદાન કરતો ગ્રંથ છે. હવે એમાં દુઃખ નિવૃત્તિનો ઉપાય છેવટે જ્ઞાન જ બતાવવો પડે. એટલે દુઃખ નિવૃત્તિનો ઉપાય જ્ઞાન હોય તો દુઃખનું કારણ જ્ઞાન હોવું જોઈએ. હવે એ પાછું એસ્ટાબ્લિશ કરવું પડે, નહીં તો આ નિષ્કર્મ સિદ્ધિ ભણવાનો શું અર્થ છે? આચાર્ય તો કહે છે કે આ દુઃખ નિવૃત્તિનો એકમાત્ર ઉપાય મતલબ આ ગ્રંથનો અભ્યાસથી દુઃખ નિવૃત્તિ થાય. તો ગ્રંથનો અભ્યાસ તો જ્ઞાન આપે, તો જ્ઞાનથી દુઃખ નિવૃત્તિ થાય, એસ્ટાબ્લિશ કરવું પડે. તો એના માટે દુઃખ જ વાસ્તવમાં દુઃખ જે છે એનું કારણ અજ્ઞાન છે એ પ્રતિપાદિત કરવું પડે. અને એ આપણે ગઈ વખતે જોયા હતા, તબક્કાઓ પણ આપણે જોયા હતા. 7 તબક્કાઓ આપણે જે છે કે જેમાં છેવટે અજ્ઞાનમાંથી છેવટે દુઃખની ઉત્પત્તિ થતી હોય છે આપણે જોયું હતું. એટલે એ ખાલી યાદ કરાવી દઉં તમને કે અવિદ્યા કે અજ્ઞાનને કારણે દ્વૈત દર્શન. અજ્ઞાન એકવાર એટલે આત્મજ્ઞાન. આત્મા વાસ્તવમાં એક જ છે અને પૂર્ણ છે, પરંતુ એ આત્મ વિશેનું અજ્ઞાન હોય અર્થાત પૂર્ણતાનું અજ્ઞાન ન હોય તો હું મારી જાતને અપૂર્ણ માનતો, એને મર્યાદિત માનતો. તો પછી એનો અર્થ એવો થયો કે મર્યાદિત માનતો હોઉં તો મારું એક ડાયમેન્શન હોય, અર્થાત હું જુદો અને અન્ય જુદા, એ દ્વૈત દર્શન હોવું જ જોઈએ. અને માટે અવિદ્યા કે અજ્ઞાન જે છે આત્મજ્ઞાન, એમાંથી દ્વૈત દર્શનની ઉત્પત્તિ, દ્વૈત દર્શનમાંથી શોભન અશોભન અધ્યાસ
અર્થાત શોભન અશોભન અધ્યાસ એટલે આ સારું છે, આ ફેવરેબલ, આ ખરાબ છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે વગેરે ખ્યાલો ઉત્પન્ન થાય. એ શોભન અશોભન અધ્યાસ જે છે એમાંથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય. એ આપણે ડિટેલમાં બધું જોયું હતું. અને આ રાગદ્વેષમાંથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ જન્મે એટલે કર્મ જન્મે. કર્મને કારણે કર્મફળ જન્મે. અને એને આચાર્ય જે છે ધર્મના રૂપમાં કહે છે. અને ધર્મ એટલે પુણ્ય પાપ વગેરે. અને કર્મફળ જે છે એમાંથી પછી દેહ મળે. પુણ્ય પાપને કારણે નવો દેહ મળે. અને એ દેહ મળે એટલે દેહમાં અભિમાન આપોઆપ જ હોય. દેહ મળે પછી દેહમાં અભિમાન થાય એવું ન હોય. દેહ મળે એમાં પ્રવેશ કરે વાસ્તવની અંદર જીવે એટલે અભિમાન અને દેહ એ જે તે દેહ સાથે થઈ જ જાય હોય. કારણ કે અજ્ઞાન તો રહેલું જ છે. એટલે કર્મફળને કારણે દેહ પ્રાપ્ત થાય. દેહને કારણે દેહ અભિમાન પણ હોય. દેહ અને દેહ અભિમાન પણ હોય. અને દેહ અભિમાનને કારણે દુઃખ ઉત્પન્ન થાય. એટલે દુઃખ જે છે વાસ્તવમાં છેવટે એ દેહ અભિમાનને કારણે આવે. કારણ કે દેહ જે છે ને એને અનેક પ્રકારની દુઃખ સહન કરવાનો વારો આવે છે. ગળપણે દુઃખ આપે અને વળી માંદગી વગેરે દુઃખ આપે. અને મૃત્યુની સંભાવના દેહમાં રહેલી છે. મૃત્યુ થયા પછી દુઃખ ના થાય કેમ, પણ મૃત્યુ થવાની સંભાવના જે છે એ દેહમાં અભિમાનને કારણે, દેહમાં આત્માભિમાનને કારણે, દેહને આત્મા માનવાને કારણે દેહના મૃત્યુથી મારું મૃત્યુ થશે એમ માનીને પછી ભય વગેરે પણ જન્મે. અને આ રીતે જરા વ્યાધિ અને મરણને કારણે દેહના જન્મ, જરા વ્યાધિ અને મરણ, પરંતુ દેહમાં અભિમાનને કારણે મારું મરણ મને ગળપણ આવશે વગેરે, અથવા તો મારું સ્વાસ્થ્ય ખરાબ છે, મને વ્યાધિ થયેલો છે વગેરે એમ માનીને દુઃખ ઉત્પન્ન થતું હોય છે. એટલે આ રીતે 7મી પેઢીએ દુઃખ જન્મે. અવિદ્યામાંથી 7મી પેઢીએ દ્વૈત દર્શન અને તેને વગેરે આપણે જોઈ ગયા. અને માટે આ દુઃખની નિવૃત્તિ જો કરવી હોય તો એનું મૂળ કારણ અવિદ્યા છે, એને દૂર કરવી જોઈએ. અને અને એના સિવાય દુઃખ નિવૃત્તિના ઉપાયો આપણે અજમાવીએ છીએ. કોઈક આત્મજ્ઞાન માટે આવનારા લોકો કેટલા આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા. એટલે એનો શિષ્ય પણ આશ્ચર્ય છે, અર્થાત રેર છે, મળવો મુશ્કેલ છે. અને આચાર્ય પણ મળવા મુશ્કેલ છે. ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે કે આ દુઃખની નિવૃત્તિ બધા ઈચ્છે જ છે, પણ દુઃખની નિવૃત્તિ માટે અજ્ઞાનની નિવૃત્તિ કરવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કોઈ કરતું નથી. તો પછી જીવનમાં દુઃખની નિવૃત્તિ જ ન થાય. અને દુઃખ તો પછી વધતું જ જાય. દુઃખ વધતું જાય તો પછી મનુષ્ય જીવી કેવી રીતે શકે? તો આ બધા લોકો જીવે છે, અર્થાત કોઈ આપઘાત નથી કરતું, સિવાય કે થોડા. તો એ લોકો વાસ્તવમાં દુઃખ નિવૃત્ત કરતા જ હશે એમના જીવનમાંથી. આ કરે છે એટલે વાસ્તવમાં બીજા બધા ઉપાયો અજમાવે છે. જ્ઞાન પ્રાપ્તિ કે અજ્ઞાન નિવૃત્તિ સિવાયના બીજા ઉપાયો અજમાવે છે, પરંતુ એ બધા કારગત નીવડતા નથી. એ બધા ટેમ્પરરી, જેને કહીએ ને આપણે, કાયમી ઉકેલ નથી. એટલે દુઃખની નિવૃત્તિ થાય ક્ષણ બે ક્ષણ માટે, વળી પાછું દુઃખ આવી જાય. એનીવે એટલે એને કારણે પણ ટેમ્પરરી જે દુઃખ નિવૃત્ત થતું હોય છે એને કારણે પણ વ્યક્તિને જરાક નિરાંત લાગે અને એને કારણે વળી પાછું એ એના જીવનમાં આગળ ધપે. અને આ રીતે પોતાની જીવિકા ટકે છે એનું કારણ દુઃખ નિવૃત્તિના બીજા ઉપાયો અજમાવે જ છે, પરંતુ એ બધા કાયમી ઉકેલ નથી. કાયમી ઉકેલ તો વાસ્તવમાં આ આત્મજ્ઞાનને દૂર કરવું એ જ કાયમી ઉકેલ છે. અર્થાત એના માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ કાયમી ઉકેલ છે. અને અર્થાત આ આત્મજ્ઞાનને કારણે આપણે અજ્ઞાનની નિવૃત્તિ થાય ને કારણે વાસ્તવમાં દુઃખની નિવૃત્તિ પણ થાય. અને આ વસ્તુ ત્યાં કઠોપનિષદની અંદર દ્વિતીય વલ્લીના 12મા મંત્રની અંદર કહેવામાં આવી. ત્યાં યમરાજાએ કહ્યું, તમ આત્મસ્થમ યેનુ પશ્યંતિ ધીરાહ તેષામ સુખમ શાશ્વતમ નૈતરેષામ. તમ આત્મસ્થમ યે અનુપશ્યંતિ ધીરાહ વિવેકિનઃ. આ આત્માનાત્મનો વિવેક કરનારા જે છે એ અનુપશ્યંતિ, એ વાસ્તવમાં આ આત્મદર્શન કરે છે. એ લોકોને તેષામ સુખમ, એ લોકોનું સુખ જે શાશ્વત હોય છે. ન ઇતરેષામ, અર્થાત દુઃખ નિવૃત્તિ હંમેશ માટે આ આત્મજ્ઞાનને, આત્માને જાણવાને કારણે જ પ્રાપ્ત થતી હોય છે. બીજા લોકોને પ્રાપ્ત થતી નથી. બીજા લોકોને જીવનમાં સુખ પ્રાપ્ત થાય કે દુઃખની નિવૃત્તિ થાય એ કાયમી હોતી નથી. એ અહીંયા એ તમને યાદ કરાવું છું કે આ કઠોપનિષદની અંદર પણ આ વસ્તુ કહેવામાં આવી છે કે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું સુખ કે દુઃખની નિવૃત્તિ શાશ્વત હોય છે. અને સુરેશ્વરાચાર્યજી આ અવતરણિકાની અંદર
આ રીતે કન્ક્લુડ, આ રીતે એનું તારણ કાઢે છે કે આત્મજ્ઞાન જે છે એ આત્મજ્ઞાન એ વાસ્તવમાં પ્રત્યેક માટે બહુ જ આવશ્યક વસ્તુ છે, મસ્ટ જેને કહીએ ને આપણે, કારણ કે દુઃખની નિવૃત્તિ સર્વ કોઈ ઈચ્છી રહ્યા છે ને એનો કાયમી ઉકેલ આ આત્માને જાણવામાં જ રહેલો છે. અને આ રીતે વાસ્તવમાં આ અર્થાત એને માટે થઈને અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે થઈને આ નૈષ્કર્મ્ય સિદ્ધિની હું રચના કરી રહ્યો છું, જે વાસ્તવની અંદર આ સમગ્ર વેદાંત શાસ્ત્ર જે છે એનો સારભૂત વાસ્તવમાં આ જે ગ્રંથ છે નૈષ્કર્મ્ય સિદ્ધિ, એની હું રચના કરું છું, જેનો અભ્યાસ કરીને મુમુક્ષુઓ છે વાસ્તવની અંદર એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને એમના જીવનનું જે ધ્યેય છે દુઃખ નિવૃત્તિ વગેરે એ સિદ્ધ કરી શકશે. એટલે અને પછી અવતરણિકાની અંદર હવે આગળ કહે છે દુઃખસ્ય છે દેહોપાદાન અનેક હેતુત્વાદ દેહોપાદાને એક હેતુત્વાદ દેહસ્ય છે પૂર્વ ઉપચિત ધર્માધર્મ મૂલત્વાદ અનુચ્છિત્તિ. એટલે વાસ્તવની આ દુઃખ જે છે એનું કારણ એમ્બોડીમેન્ટ, દેહની અંદર અભિમાન છે એ દુઃખનું છેવટે કારણ છે. અને આ દેહમાં અભિમાન થવાનું કારણ વાસ્તવની અંદર આ પુણ્ય પાપ જે છે, આપણે પૂર્વમાં કરેલા કર્મો જે છે એમાંથી ઉત્પન્ન થયેલા પુણ્ય પાપ જે છે, એ પુણ્ય પાપને કારણે દેહમાં અભિમાન જન્મે. આવું કેમ કહ્યું? પુણ્ય પાપને કારણે દેહમાં અભિમાન જન્મે છે એવું કેવું? પુણ્ય પાપને કારણે દેહ મળે બરાબર છે, પુણ્ય પાપને કારણે દેહમાં અભિમાન જન્મે છે એવું તમે કેમ કહો છો? દુઃખસ્ય દેહોપાદાન એક હેતુત્વાદ. દેહોપાદાન, ઉપાદાન એટલે વાસ્તવમાં અહીંયા સંબંધ, દેહ સાથેનો જે સંબંધ જે છે, દેહમાં રહેલો અહંકાર મમકાર સંબંધ જે છે એ જ વાસ્તવની અંદર છેવટે એના માટેનું કારણ એ દેહોપાદાન એક હેતુત્વાદ, દુઃખસ્ય હેતુત્વાદ. દુઃખનું કારણ આ દેહમાં અભિમાન જ રહેલું છે. અને દેહસ્ય પૂર્વ ઉપચિત ધર્માધર્મ મૂલત્વાદ. અને દેહ માટે પૂર્વમાં ઉપચિત, પૂર્વમાં કરેલા આપણા કર્મો જે છે, ધર્મ અધર્મ વગેરે છે, એ જ એનું મૂળ છે. એ તો બરાબર છે, પરંતુ દેહ હોય પણ દેહમાં અભિમાન ન હોય ને તો તમે પ્રારબ્ધ ભોગવો જ કેવી રીતે? સુખ દુઃખ ક્યારે જન્મે? સુખ દુઃખ ત્યારે જ જન્મે જ્યારે દેહમાં તાદાત્મ્ય હોય, દેહમાં અભિમાન હોય. એટલે સુષુપ્તિની અંદર સુખ દુઃખનો કોઈ અનુભવ નથી, ત્યાં પ્રારબ્ધનું સસ્પેન્શન છે, પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ ગયેલું છે. એટલે દેહ હોવો પૂરતો નથી, પુણ્ય પાપને કારણે દેહ મળવો પૂરતો નથી, પણ દેહ થકી સુખ દુઃખ પણ ભોગવવા જ પડે ને પ્રારબ્ધ માટે. તો દેહમાં તાદાત્મ્ય હોવું જ જોઈએ, દેહમાં અભિમાન હોવું જ જોઈએ. અને આ રીતે વાસ્તવની અંદર આપણે એ બતાવીએ છીએ કે આ દેહનો અભિમાન એ આપણે પુણ્ય પાપને કારણે છે એવું પણ કહી શકીએ, અને એને કારણે દુઃખ પણ રહેલું છે. અને એટલે દુઃખસ્ય છે દેહ ઉપાદાન એક હેતુત્વાદ. એટલે આ દુઃખ જે છે એના માટે ઓનલી કોઝ એક હેતુત્વાદ, એટલે હેતુ એટલે કારણ, એક હેતુત્વાદ, એકમાત્ર કારણ છે દુઃખનું, એકમાત્ર કારણ છે, અને છે દેહ ઉપાદાન, અર્થાત દેહમાં સંબંધ, અહંકાર મમકાર સંબંધ. દેહ સાથેનો સંબંધ આપણો અહંકાર મમકારનો જ છે. દેહ થકી સંબંધ પણ મમકાર છે જગતની અંદર. આપણા મિત્રો જે હોય, અર્થાત આપણું ફેમિલી હોય, કુટુંબ હોય કે અન્ય વસ્તુ હોય, ઘર હોય, મોટર ગાડી બંગલા, બધું જે કંઈ છે એની અંદર સર્વત્ર આપણો મમકારનો સંબંધ છે, દેહ થકી જ છે. તો આપણે સૂઈ ગયા પછી ક્યાં મમકાર હોય છે? કોઈ વસ્તુમાં મમકાર હોતો નથી, અને દેહમાં અહંકાર હોતો નથી. દેહમાં મમકાર હોય છે ઘણી વાર. એટલે એવું નથી કે દેહમાં કેવળ આપણે અહંભાવ છે, દેહમાં મમકાર પણ હોય છે. મારો દેહ, મારું શરીર બોલીએ જ છે આપણે. એનીવે, એટલે આ ઉપાદાનનો અર્થ છે એસોસિએશન, સંબંધ. અને એ કયો સંબંધ છે? અહંકાર મમકારનો સંબંધ છે. એને દેહ ઉપાદાન કહ્યું. અને દેહ જે છે વાસ્તવની અંદર જરા વ્યાધિ મરણથી ગ્રસ્ત છે. અને કારણે, અને દેહમાં અભિમાનને કારણે એ સર્વ મારા છે, મારી ઉંમર થઈ ગઈ, ઘડપણ આવી ગયું, મને મુશ્કેલીઓ છે વગેરે વગેરે, અથવા મારું શરીર ઠીક નથી, મને ફલાણો રોગ થયો છે, મારું મરણ થઈ જશે વગેરે વગેરે, એને કારણે ભય. આ બધી વસ્તુ, આનું નામ સંસાર, આનું નામ દુઃખ. અને એને કારણે વ્યક્તિ ત્રિવિધ તાપૈ દહ્યતે. દેહ એટલે દહ્યતે ઇતિ દેહ. એને કારણે વ્યક્તિ વિચારો સતત સફર થાય છે, આ ત્રણ પ્રકારના તાપથી બળે છે. ચાલો ને, દહ્યતે, દહ ધાતુનો અર્થ છે બળવું, સંતાપ પહોંચવો.
એટલે આ 3 તાપથી આપણે સતત બળ્યા જ કરીએ છીએ અને સંતાપ આપણને પહોંચે છે. કયા 3 તાપ? મેં કહી દીધું, શારીરિક દુઃખ અને સૂક્ષ્મ દેહ વગેરેમાં પણ તાદાત્મ્ય છે જ. અને માટે માનસિક દુઃખ કે ભૌતિક દુઃખ જે છે, ભૌતિક તાપ જે છે, એ 3 તાપથી સતત આપણે સંતપ્ત જ રહીએ છીએ. એટલે દહ્યતે ઇતિ દેહ, એટલે વાસ્તવમાં આ દેહ આપણને આ રીતે 3 પ્રકારના સંતાપ પહોંચાડે છે. આ દેહ પહોંચાડે છે બરાબર છે, દેહ પણ આપણને ન પહોંચાડે, દેહમાં તાદાત્મ્ય ઓછું થઈ ગયું હોય તો ન પહોંચાડે. અરે આપણને ગમે એવું વાગેલું હોય છે અને દુખાવો હોય છે, પણ જો ઊંઘ આવી ગઈ હોય તો એ દરમિયાન કોઈ આપણને શારીરિક પીડા થતી નથી. મનની અંદર કોઈ પીડા હોય, કોઈ કે કશું કહ્યું, અપમાન કર્યું, આ તે બધું કોઈ લાગણીને તમારે ઠેસ પહોંચી, પણ જો ભગવાનની દયાથી ઊંઘ આવી ગઈ તો પછી એ માનસિક પીડા વગેરે ભૌતિક પીડા, આપણે મનમાં ઘણા સંશયો છે અને એ સંશયો મતલબ કે આપણે વેદાંત વિષયક જ અનેક પ્રશ્નો હોય માની લો, પણ એ બધા સંશયો લઈને આપણે બધા સૂતા અને આપણને તો ક્યારે નિવૃત્ત થશે, ક્યારે આ બધા સંશયો નિવૃત્ત થશે, એમ કરતાં ઊંઘ આવી ગઈ તો કોઈ હવે સંશયો રહેતા નથી. ઇન શોર્ટ કહેવાનો આશય એટલો છે કે આ 3 તાપ જે છે એ 3 તાપ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે દેહમાં તાદાત્મ્ય હોય. એટલે માટે દેહ 3 તાપ આપે છે એવું કહેવા કરતાં દેહમાં તાદાત્મ્ય જે છે, દેહ સાથેનો અહંકાર મમકારનો સંબંધ છે, એને કારણે આપણને 3 તાપ પહોંચે છે. માટે એટલે દહ્યતે ઇતિ દેહ એવું કહ્યું અહીંયા. અને બીજો શબ્દ તમે તો જાણો છો, દેહ માટે શરીર શબ્દ છે જ, અને એના દ્વારા પણ વાસ્તવમાં આવો જ કંઈક બીજું પણ અભિવ્યક્ત થાય છે. શીર્યમાણમ સ્વભાવત્વાત, શીર્યમાણમ સ્વભાવમ પણ કહી શકો. એટલે જે વાસ્તવમાં શીર્યમાણ શીર્યતે, ડિકેઝ, ડિસઇન્ટિગ્રેટ, એ વાસ્તવની અંદર સતત એનો નાશ થઈ રહેલો છે. અને માટે શરીરનો નાશ થઈ રહેલો તો આપણને પીડા થવાની જ છે, કારણ કે શરીરને હાથમાં કહીએ છીએ. અર્થાત મારો નાશ થઈ રહ્યો છે, મારો ક્ષય થઈ રહ્યો છે, મારી ઇન્દ્રિયોનું તેજ ઓછું થઈ રહ્યું છે, મારા મનની શક્તિઓ ઘટી રહી છે, મારી સ્મૃતિ શક્તિ ઘટી રહી છે, શારીરિક રીતે બધી અનેક પ્રકારનું હવે તો સ્વામીજી ઘણો ઘસારો શરીરમાં આવી ગયો. શરીરમાં આવી ગયો તેથી તમે શું કરવા ચિંતા કરો? ના, અર્થાત હું ઘણો ઘસાઈ ગયો એમ કહેવાનો આશય છે. બસ એટલે આ દુઃખનું આ જ બધા દુઃખના કારણો છે. અને માટે આપણે હંમેશા આ દેહ અભિમાનને કારણે આ બધા સંતાપ પહોંચે છે. એના માટે આપણે હંમેશા આ રીતે સુષુપ્તિ વગેરેનું ઉદાહરણ પણ આપણે આપતા હોઈએ છીએ કે જ્યાં આપણે વાસ્તવમાં 3 પ્રકારના તાપથી મુક્ત હોઈએ છીએ. નહીં તો કોઈ જાય જ નહીં સુષુપ્તિમાં. સુષુપ્તિ એ એના અનુભવ માટે આપણને ઈચ્છા જ ન જન્મે. જો આપણે આ 3 પ્રકારના તાપ ત્યાં પણ અનુભવતા હોઈએ તો આપણને સુષુપ્તિ પ્રાપ્તિની ઈચ્છા જ ન જન્મે. સુષુપ્તિમાં જવાની ઈચ્છા જ બતાવે છે કે ત્યાં આપણે સર્વતાપથી મુક્ત છે. અને સર્વતાપથી મુક્ત એટલા માટે છે કે દેહમાંથી અભિમાન છૂટી ગયું છે. અહંકાર પણ નથી, અહમપણું પણ નથી અને મમપણું પણ નથી. માટે દેહ સંબંધ ભાવે દુઃખ ભાવ અન્વય કહી શકાય. દેહ સંબંધ ભાવે દુઃખ ભાવ, દેહ સાથેનો સંબંધથી જ વાસ્તવમાં દુઃખ ઉત્પન્ન થાય છે. માટે દુઃખનું હેતુ કારણ છે. પછી એ સંશય ઉત્પન્ન થાય છે કે દેહ સંબંધ જ જો આ રીતે દુઃખનું કારણ હોય અને સંબંધ જે છે એ વાસ્તવમાં આ દેહ સાથેનો સંબંધ મૃત્યુથી જતો રહેતો હોય તો મૃત્યુ પછી વાસ્તવમાં આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જશે કે નહીં? અત્યારે તો આપણે જીવિત છીએ અને માટે દેહમાં સંબંધ પણ છે, જન્મથી જ આપણને સંબંધ છે દેહમાં અહંકાર મમકારનો, અને એને કારણે 3 તાપ છે, દુઃખ છે વગેરે બધું બરાબર છે. પરંતુ આ દેહ સાથેનું તાદાત્મ્ય તો પૂરું થઈ જ જવાનું છે. ક્યારે? પ્રારબ્ધ પૂરું થશે, દેહનો નાશ થશે એટલે આપોઆપ જ સંબંધ કપાઈ જવાનો છે. દેહમાં અભિમાન રહેવાનું જ નથી, આ દેહમાં અહમપણું મમપણું રહેવાનું જ નથી. તો પછી એનો અર્થ એવો કે તો પછી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. એટલે મારે શા માટે બધું જ્ઞાન પ્રાપ્ત કરવું? આ પ્રારબ્ધ પૂરું થયાની રાહ જો કે જેથી કરીને વાસ્તવમાં ઓટોમેટિકલી આપોઆપ જ હું છેવટે મને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, દુઃખમાંથી હું નિવૃત્ત થઈ જાય. એટલે વાસ્તવની અંદર આપણે કહીએ છીએ સુરેશ્વરાચાર્યજી આ જે આપણો આ જે સંશય જે છે એની નિવૃત્તિ કરે છે. ત્યારે મતલબ એ અવતરણિકાની અંદર જ શું કહે છે? આપણે આટલો પાઠ જોયો અવતરણિકામાંથી. દુઃખસ્ય છે દેહ ઉપાદાન એક હેતુત્વાત. આપણે આટલી વાત કરી અત્યાર સુધી. દેહસ્ય જ હવે બીજું
દેહસ્ય ચ પૂર્વ ઉપચિત ધર્માધર્મ મૂલત્વાત અનુચ્છિત્તિ. શું કહે છે? દેહસ્ય પૂર્વ ઉપચિત ધર્માધર્મ મૂલત્વાત. મૂલત્વાત, મૂળ એટલે કારણ હોવાને લીધે. શાનું કારણ હોવાને લીધે? એટલે કહે છે કે આ દેહસ્ય પૂર્વ ઉપચિત ધર્માધર્મ મૂલત્વાત. દેહ જે છે એનું કારણ તો વાસ્તવમાં પુણ્ય અને પાપ. ધર્મ મેં કહ્યું તમને, એનું કારણ વાસ્તવમાં પુણ્ય અને પાપ જે છે એ રહેલું છે. અને એ પુણ્ય પાપ ક્યારે? તો કર્મનું ફળ છે. તો એ કર્મફળ માટે પૂર્વમાં કર્મો કરેલા હોય છે, અને માટે અત્યારે જે આપણને દેહ પ્રાપ્ત થયો છે એ વાસ્તવની અંદર પૂર્વમાં આપણે કરેલા કર્મો જે છે એને કારણે આપણને આ દેહ પ્રાપ્ત થયો છે. એ દેહ માટે જવાબદાર પુણ્ય પાપ છે. એ પુણ્ય પાપ વાસ્તવમાં પૂર્વના કર્મોને કારણે છે. અને એટલે આ રીતે નવો દેહ માટે જે છે એ નવો દેહ જે છે એ વાસ્તવમાં આપણ પ્રાપ્ત થવાની સંભાવના રહેલી જ છે. કારણ કે ઘણા બધા સંચિતમાં રહેલા છે કર્મો, અને સંચિત કર્મોનો એક ભાગ પ્રારબ્ધ બનીને નવો દેહ પ્રદાન કરવાનું જ છે. માટે તમે કહો છો કે આ દેહ સાથેનો સંબંધ છૂટી જશે પ્રારબ્ધ પૂરું થાય, પરંતુ તમારું જે સંચિત છે એમાંથી કેટલો નવો ભાગ પ્રારબ્ધ તરીકે આવીને તમને નવો દેહ આપશે. વળી સંબંધ બંધાશે. એમાં અભિમાન, અહંકાર, મમકારનું થવાનું જ છે. અને એને કારણે વાસ્તવની અંદર દુઃખમાંથી નિવૃત્તિની અપેક્ષા ન રાખશો. અનુચ્છિત્તિ. ઉચ્છિતિ એટલે ડિસ્ટ્રક્શન, નાશ થઈ જવો. અનુચ્છિત્તિ, નાશ નહીં થાય. શેનો નાશ? દુઃખનો નાશ નહીં થાય. કારણ કે છેવટે આ દેહ તો પુણ્ય પાપનું ફળ છે, અને પુણ્ય પાપ જે છે એ તો વાસ્તવની અંદર અનેક જન્મોમાં કરેલા કર્મોને કારણે છે, જે સંચિતમાં રહેલા છે એને કારણે પ્રારબ્ધ થયું ને એમાંથી મને આ દેહ મળ્યો. તો તું તો સંચિત તો ઘણું મોટું છે મારું તો. માટે આ દેહ પડી જશે તો પછી નવો દેહ આવશે. નવા દેહ આવશે એટલે નવા દેહમાં એ સંબંધ તો આવવાનો જ છે, અહંકાર, મમકારનો. અને એને કારણે વળી પાછું દુઃખ ઉત્પન્ન થશે. અને આવું તો ચાલ્યા જ કરશે, કારણ કે અનેક જન્મોનું સંચિત છે, ખૂબ મોટી કમાણી છે. અને માટે હવે આપણું સેવિંગ જ એટલું બધું મોટું છે, એટલે આપણે એનો ઉપભોગ કરવા માટે હાજર રહેવું જ પડશે. આમ કરીને ઉત્તર આપણે આપીએ છીએ કે આ દેહના પતનથી ખરેખર મોક્ષ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી. નવો દેહની સંભાવના રહેલી જ છે, અને દેહ સંબંધની પણ સંભાવના છે, ને એને કારણે દુઃખની પણ સંભાવના છે. હવે આગળ અવતરણિકાની અંદર આગળ કહે છે, તયોશ્ચ વિહિત પ્રતિષિદ્ધ કર્મ મૂલત્વાદ અનિવૃત્તિ. તયો એટલે પુણ્યપાપયો. આ પુણ્યપાપ જે છે એ વિહિત પ્રતિષિદ્ધ કર્મ મૂલત્વાદ. એ પુણ્યપાપ તો કર્મફળ છે, તો શું જવાબદાર છે? કર્મ મૂલત્વાદ. એનું કારણ, આ પુણ્યપાપનું કારણ છે કર્મ. કેવા કર્મ? વિહિત પ્રતિષિદ્ધ કર્મ. એટલે આ વિહિત અને પ્રતિષિદ્ધ કર્મો જે છે એને કારણે વિધિ અને નિષેધ આપણે કહીએ છીએ. વિધિનું પાલન કરો, જે શાસ્ત્રમાં કહ્યું છે આ કરો, એ કરો તમે તો વાસ્તવમાં પુણ્ય મળે. શાસ્ત્રમાં કહ્યું છે કે આને ના કરશો, નિષિદ્ધ કર્મ, આને તમે કરો તો પાપની ઉત્પત્તિ થાય. અને માટે જે કરવું જોઈએ એ કરો, જે ન કરવું જોઈએ ન કરો. બરાબર છે? આ રીતે વાસ્તવની અંદર છેવટે પુણ્યની પાપ પ્રાપ્તિ થાય, અને નિષિદ્ધ કર્મનું આચરણ કરો તો પાપની ઉત્પત્તિ થાય. અને એ પુણ્યપાપ રૂપી ફળ જે છે એ વાસ્તવમાં સતત ઉત્પન્ન થયા જ કરે છે કર્મોને કારણે. અને એને કારણે વાસ્તવમાં સંચિત ઘણું મોટું છે આપણું. અને એમાંનો એક પોર્શન જ આપણે અત્યારે આ જીવનની અંદર આપણે એનો ક્ષય કરીએ છીએ. વાસ્તવમાં સંચિતમાંથી જે પ્રારબ્ધ જે થોડું આવ્યું એનો ક્ષય અત્યારે કરી રહ્યા છીએ, અને પ્રારબ્ધ કર્મ જેને કહીએ છીએ આપણે. અને આ પ્રારબ્ધ કર્મ જે છે એ વાસ્તવમાં એક્ઝોસ્ટ થશે તો પણ એ આગામી કર્મો તો અત્યારે આપણે કરી જ રહ્યા છીએ, અને આગામી કર્મો ઉત્પન્ન થવાના જ છે. અને આગામી વળી પાછું દેહના પતન સાથે સંચિતમાં ભળી જવાના. અને આ રીતે સંચિત કર્મનું બંડલ જે છે એ ઘણું મોટું થતું જાય છે. અને એને એ દૃષ્ટિએ વાસ્તવમાં ઉપદેશ સારમની અંદર રમણ મહર્ષિએ બીજા શ્લોકની અંદર કહ્યું, કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કૃતિ મહોદધૌ પતન કારણ. આ મહોદધૌ, મહાઉદ્ધિ એટલે વાસ્તવમાં સંસાર, સાગર આપતો. એટલે કૃતિ મહોદધૌ, આ કર્મફળનું જે ચક્કર જે છે એ ઘણું મોટું છે. અને ફલમ અશાશ્વતમ, અશાશ્વત છે એનું ફળ.
પણ ગતિ નિરોધકમ અર્થાત મોક્ષ પ્રત્યેની ગતિ જે છે એને રોકનારું છે. કારણ કર્મફળ કર્મફળ કર્મના પૂર્વમાં કરેલા કર્મોને કારણે કર્મફળ રૂપે આ દેહ મળ્યો. અત્યારે કરેલા કર્મો જે છે આગામી કર્મ કહેવાય, જે વળી પાછું આ પ્રારબ્ધ પૂરું થશે આ દેહનું ત્યારે એ આગામી કર્મો પાછા સંચિતમાં મળી જશે અને એમાંથી નવો દેહ આવશે. એ વળી પાછા એમાં મનુષ્ય દેહ આવશે તો વળી પાછા કર્મો કરીશું એમાંથી પાછા આગામી, અને એને કારણે એ વળી પાછા દેહના પતન પછી પાછા સંચિતમાં મળી જશે. અને માટે આ તો અનએન્ડિંગ છે. અને માટે અને આ ચક્કરની અંદર મોક્ષ વગેરે દુઃખની નિવૃત્તિ, મોક્ષ એટલે દુઃખની નિવૃત્તિ થવાની સંભાવના નથી, કારણ કે સતત દેહ પ્રાપ્ત થતો જ રહેવાનો છે, સંચિતનું બંડલ મોટું થતું જ જાય છે એમ વગેરે કહે છે. એટલે અર્થાત અને આ કર્મનું ફળ અશાશ્વત એટલે મર્યાદિત પણ છે વગેરે વગેરે. અને ગતિ નિરોધ, ગતિનો અર્થ અહીંયા જ્ઞાન કરી શકો, મોક્ષ કરી શકો, એ મોક્ષના પ્રત્યે મોક્ષનો અવરોધક છે આ કર્મફળનું ચક્કર જે છે. તયોશ્ચ એટલે વાસ્તવમાં આ જે પુણ્યપાપરૂપી ફળ છે એના માટે વિહિત પ્રતિષિદ્ધ કર્મ મૂલત્વાત, આ વિહિત અને પ્રતિષિદ્ધ કર્મો જે છે એ જ એનું મૂળ છે. અને અનિવૃત્તિ માટે કોઈ રીતે આ દુઃખની નિવૃત્તિ, અનિવૃત્તિ દુઃખની નિવૃત્તિ નહીં થાય એમ કહેવાનો અહીંયા આશય છે. આગળ અવતરણિકામાં કહે છે કર્મણ, હવે આગળ કહે છે કર્મ સુધી આવી ગયા, બરાબર ને. પહેલાં શું કહ્યું? દેહ અભિમાન માટે શું કહ્યું? પુણ્યપાપ. પુણ્યપાપને કારણે શું? વાસ્તવમાં પુણ્યપાપનું કારણ શું? તે કે કર્મ. અને હવે કર્મથી આગળ કર્મનું કારણ શું એ બધી ચર્ચા આગળ કરશે. કર્મણશ્ચ રાગદ્વેષાસ્પદત્વાત, રાગદ્વેષયોશ્ચ શોભન અશોભન અધ્યાસ નિબંધનત્વાત, અધ્યાસસ્ય ચ અવિચારિત સિદ્ધ દ્વૈત વસ્તુ નિમિત્તત્વાત, અદ્વૈતસ્ય ચ શુક્તિકા રજતાદિવત સર્વસ્યાપી સ્વતઃસિદ્ધ અદ્વિતીય આત્મ અન્વબોધ માત્ર ઉપાદાનત્વાત અવ્યાવૃત્તિ. શું કહે છે જુઓ. પહેલાં આપણે કહે છે કર્મણશ્ચ રાગદ્વેષ આસ્પદત્વાત. કર્મ જે છે વાસ્તવની અંદર એ રાગદ્વેષ વગેરેમાંથી જ ઉત્પન્ન થયેલા છે. રાગદ્વેષ એટલે ઈચ્છાઓ. રાગ એટલે શું? વાસ્તવમાં કોઈક વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય એવી ઈચ્છા, અથવા જે વસ્તુ મારી પાસે છે એ જળવાય એવી ઈચ્છા, છેવટે ઈચ્છા જ છે. અને એવી રીતે દ્વેષ પણ વાસ્તવમાં કંઈક વસ્તુ જે છે એ મારાથી દૂર થઈ જાય એવી ઈચ્છા, અથવા એ મારી પાસે આવી રહી હોય તો ન આવે એને એવોઇડ કરવાની ઈચ્છા. એટલે છેવટે રાગ અને દ્વેષ તો ઈચ્છાઓ જ છે. અને માટે કર્મની ઉત્પત્તિ તો ઈચ્છામાંથી થાય. એટલે આ કર્મની ઉત્પત્તિ માટે અહીંયા આચાર્ય સુરેશ્વરાચાર્ય કહે છે કર્મણશ્ચ રાગદ્વેષ આસ્પદત્વ. એટલે વાસ્તવમાં આશ્રય, અહીંયા આસ્પદનો અર્થ આશ્રય કરી શકીએ. કર્મ જે છે વાસ્તવમાં એ રાગદ્વેષને જ આશ્રિત છે, રાગદ્વેષમાંથી જ ઉત્પન્ન થાય છે, સ્પ્રિંગ ફોર્થ ફ્રોમ રાગદ્વેષ, કારણ કે ઈચ્છાઓ. અને ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 37મા શ્લોકની અંદર ભગવાને કહ્યું, વાસ્તવમાં અર્જુને પ્રશ્ન કરેલો ને કે કે મનુષ્યને આ પાપ તરફ પ્રેરિત કરનાર જે છે એ ઈચ્છતો નથી, છતાં પણ એને પાપ તરફ પ્રેરિત કરનાર કઈ વસ્તુ છે. અને જાણે કે આપણને પરાણે પાપની અંદર અનિચ્છન્નપી વાર્ષ્ણે બલાદિવ નિયોજિત એક્સેટ્રા, એટલે આપણી ઈચ્છા ન હોય છતાંય પણ બલાદ ફોર્સફુલી આપણને પાપ તરફ ધકેલે છે એવી કઈ વસ્તુ છે. અને ત્યારે ભગવાને કહ્યું તું કામેશ ક્રોધેશ. કામેશ ક્રોધેશ અર્થાત આ કામ અને ક્રોધ અર્થાત રાગદ્વેષ જે છે એ જ વાસ્તવની અંદર મનુષ્યને આ પાપ કર્મ તરફ પ્રેરિત કરે છે. એટલે અહીંયા કહેવાનો આશય છે ઇન જનરલ પાપ કે પુણ્ય કર્મણશ્ચ રાગદ્વેષ આસ્પદત્વ. કર્મ જે છે એની ઉત્પત્તિ આ રાગદ્વેષ વગેરેથી થાય છે. અને માટે એવું લાગે છે કે જો આપણે કર્મ ન ઈચ્છીએ, પુણ્યપાપ અને કર્મ ન ઈચ્છીએ તો પછી રાગદ્વેષ વગેરેની નિવૃત્તિ કરવી જોઈએ. કારણ કે કર્મ રાગદ્વેષમાંથી કર્મની ઉત્પત્તિ થાય, કર્મમાંથી કર્મફળ ઉત્પન્ન થાય પુણ્યપાપ રૂપી, અને કારણે દેહ મળે, દેહમાં અભિમાન તો આવે જ આપોઆપ, અને એને કારણે દુઃખ જન્મે. તો વાસ્તવમાં તમે જો
પુણ્યપાપ ન જન્માવા હોય, કર્મફળ ન જન્માવવું હોય તો કર્મ ન કરવું પડે. કર્મ ન કરવું હોય તો રાગદ્વેષ રૂપે આ જે છે એ રાગદ્વેષની નિવૃત્તિ કરવી જોઈએ, ઈચ્છાઓની નિવૃત્તિ કરવી જોઈએ. આ વિશેષ પ્રકાર છે. આ ડિઝાયર એવી છે કે જે પ્રેશર, ઈચ્છા એકચ્યુઅલી જનની નથી. આપણે ઈચ્છા દુઃખની જનની કહીએ છીએ, પણ એવું નથી. હવે ઘણું ભગવાનનીમાં ઘણી ઈચ્છાઓ હતી, જ્ઞાની પુરુષોમાં ઈચ્છાઓ છે ને ઘણી આપણામાં ઈચ્છાઓ, પણ છતાંય ક્યારેક ઈચ્છાઓ બંધનકારી ન હોય તો વાંધો નથી. ઈચ્છાઓ બંધનકારી બની જાય, અર્થાત ઈચ્છાની પૂર્તિ કરવી જ પડે એવી સ્થિતિ સર્જાય, તો એ આપણે એ ઈચ્છાને આપણે રાગદ્વેષ જ કહીશું. એનીવે, એટલે જો કર્મમાંથી મુક્તિ ઈચ્છતા હોઈએ તો છેવટે આ રાગદ્વેષમાંથી મુક્તિ લાવવી જોઈએ. અને એ વસ્તુ શક્ય બનતી નથી, કારણ કે આપણે જગતની અંદર દ્વૈતના દર્શન કરીએ છીએ. દ્વૈતના દર્શન કરીએ તો કશો વાંધો નથી, આ જુદું ને આ જુદું વાંધો નથી કશો. પરંતુ આ અનુકૂળ ને આ પ્રતિકૂળ એવા દર્શન કરીએ છીએ. એટલે એ અનુકૂળ પ્રતિકૂળતાના દર્શન રાગદ્વેષમાંથી થયા, અનુકૂળતા પ્રતિકૂળતાના દર્શન દ્વૈત દર્શનને કારણે થયા છે. એટલે વાસ્તવની અંદર એ અનુકૂળ પ્રતિકૂળતાના ખ્યાલને કારણે તો રાગદ્વેષ જન્મે. એટલે રાગદ્વેષ માટે જવાબદાર વસ્તુ આ પ્રકારે જગતને આપણે વહેંચી નાખેલું છે આપણી દ્રષ્ટિમાં, જીવસૃષ્ટિ ચાતો શોભન અધ્યાસ અને અશોભન અધ્યાસ. એટલે અહીંયા કહે છે રાગદ્વેષયોશ્ચ શોભન અશોભન અધ્યાસ નિબંધનત્વાત. નિબંધન કારણ રાગદ્વેષયો, રાગદ્વેષનું જે છે નિબંધન કારણ જે છે શું છે? શોભન અશોભન અધ્યાસ. શોભન અધ્યાસ આ સરસ છે, સારું છે, અનુકૂળ છે. અશોભન પ્રતિકૂળ છે, સારું નથી, ખરાબ છે, વગેરે. એટલે આ ફેવરેબલ અનફેવરેબલ આ પ્રકારે પરિસ્થિતિઓ કે વસ્તુઓ વગેરે. એટલે આ રીતે આપણે જગતને વહેંચી નાખેલું છે. એને કારણે જ આપણને જગતમાં આપણે શોભન અને અશોભન અધ્યાસ કહે છે, અથવા જીવસૃષ્ટિ. એટલે વાસ્તવમાં જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેને તમે સારી કે ખરાબ કહી શકો. વસ્તુઓ છે, પણ સારું કે ખરાબ એવું કશું જગતમાં, ભગવાન ઈશ્વર સૃષ્ટિમાં સારું ખરાબ નામની વસ્તુ નથી. પણ વસ્તુનું પ્રયોજન છે એ એક વાત છે. વસ્તુ પંચમહાભૂતોમાંથી બનેલી છે એ પણ વસ્તુ બરાબર છે, અને એનું કોઈક ને કોઈક વિશેષ પ્રયોજન છે એ પણ બરાબર છે. પરંતુ સારું ખરાબનું સર્જન ભગવાને નથી કરેલું. એ શોભન અશોભન અધ્યાસ જ છે. વસ્તુ કોઈ શોભને નથી ને અશોભને નથી, દરેકનું પ્રયોજન છે. એ શોભન અશોભન અધ્યાસ, એને કારણે વ્યક્તિને આ સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, અને એને કારણે વ્યક્તિમાં રાગદ્વેષ. એ રાગદ્વેષનું દબાણ વધે એટલે એની પૂર્તિ માટે કર્મ કરવું પડે, અને એ કર્મમાંથી કર્મફળ, ને એમાંથી દેહ, ને દેહનો અધ્યાસ, દેહમાં અધ્યાસ એટલે દેહમાં આત્માભિમાન, અને એમાંથી પછી દુઃખ. બરાબર ને? એટલે આ રીતે અહીંયા બતાવે છે. રાગદ્વેષયોશ્ચ શોભન અશોભન અધ્યાસ નિબંધનત્વાત. એ બધા નિબંધન એમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે ડિઝાયરને, એટલે મતલબ રાગ અને દ્વેષ બંને વાસ્તવમાં આ પ્રકારના મિસકન્સેપ્શન જ છે, આપણા અધ્યાસ જ છે કે આ સારું છે, આ ખરાબ છે, અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. શોભન એટલે આપણે અંગ્રેજીમાં જેને ફેવરેબલ કહીએ, અશોભન એટલે અનફેવરેબલ, અને અધ્યાસ એટલે મિસકન્સેપ્શન, એરર વગેરે. નિબંધન એટલે એનું કારણ છે. રાગદ્વેષનું કારણ વાસ્તવમાં આ રીતે શોભન અશોભન અધ્યાસ. એટલે આપણને એવું હોય છે આ શોભન અશોભન અધ્યાસ જે છે ને એ વાસ્તવમાં ખરેખર તો એવું છે કે એ વસ્તુ જેમાં શોભનત્વ બુદ્ધિ હોય છે ને એમાં આપણને એવું હોય છે કે એ વસ્તુ આવવાથી મારા જીવનમાં ફેર પડશે, મારું સ્ટેટસ જરા બદલાશે, સારું થશે, આટલું જ હોય છે. અશોભન અધ્યાસ એટલે આ વસ્તુ મારા જીવનમાં આવશે તો મને નુકસાન થશે. એટલે આ ચઢ ઉતર, તારતમ્ય જે છે ને, ગ્રેડેશન આપણા જીવનની અંદર માનીએ છીએ આપણે કે આ વસ્તુ મારા જીવનમાં આવે તો મારી પ્રગતિ થઈ, મારોમાં સુધારો આવ્યો, મારી વૃદ્ધિ થઈ, વગેરે વગેરે. આ વસ્તુ આવી તો મારો હ્રાસ થયો, મારો નાશ થઈ શકે, વગેરે વગેરે, મને નુકસાન પહોંચે. આ જે છે એને જ શોભન અશોભન અધ્યાસ કહેવાય. એટલે વાસ્તવની અંદર એને તો વાસ્તવમાં પૂર્ણ છું, એનાથી એને કશું નથી. એટલે એવું હોય તેમાં કશું ચઢ ઉતરની શક્યતા નથી, ગ્રેડેશનની શક્યતા નથી, સુપિરિયર ઇન્ફિરિયરનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે એવા સંજોગો એવું જાણતો નહીં હોવાને કારણે
મારા વિશેનું આવું અજ્ઞાન, મારા આત્મ વિશેનું અજ્ઞાન હોવાને કારણે વાસ્તવની અંદર હું મારી જાતને મર્યાદિત માનું, અને મર્યાદિત માનું ત્યારે પછી આ પ્રકારે આવો અધ્યાસ કરીને કોઈક વસ્તુને જીવનમાં લાવવા ઈચ્છું અને કોઈક વસ્તુને જીવનમાંથી દૂર કરવા ઈચ્છું. આ વસ્તુ અને શાના માટે લાવવા ઈચ્છું? એના આવવાથી મારી પરિસ્થિતિ બદલાઈ જશે, મારી વૃદ્ધિ થશે, જાણે કે હું પૂર્ણતા પ્રાપ્ત થશે, વધુ આનંદ થશે વગેરે વગેરે. અને આ વસ્તુ મારા જીવનમાંથી જશે તો એ મને આનંદ થશે, કારણ કે હું નુકસાનમાંથી બચી જઈશ વગેરે વગેરે. એટલે આ બંને પ્રકારની જે વસ્તુ છે એ વ્યક્તિ એના પર આ રીતે અધ્યારોપિત કરતો હોય છે, અને એ અધ્યારોપિત કરવા પાછળ પોતાના પર જ અધ્યારોપ પહેલાં હોય છે કે આ આવવાથી મારા જીવનમાં ફેર પડી જશે અથવા આ જવાથી મારા જીવનમાં ફેર પડશે, માટે અધ્યાસ કર્યો. એ તો અધ્યાસના ક્યાં છે? અધ્યાસ એટલા માટે કહ્યું કારણ કે વાસ્તવિકતા નથી, તમારામાં ચડ ઉતર સંભાવના નથી, તમારામાં વધારે તમારી પ્રગતિ થવાની કોઈ સંભાવના નથી. એ આવું એટલે કે તમે આવા આશીર્વાદ આપો છો, પણ એવું નથી. તમે પૂર્ણ છો એ જાણો, એમાં પછી પ્રગતિની કોઈ સંભાવના નથી. એટલે તમે એ ન જાણો તો પછી તમે તમારી જાતને આ રીતે ગ્રેડેશનમાં મૂકો, આ રીતે ચડ ઉતારમાં મૂકો. આ આવે તો મારા જીવનમાં બહુ મોટી પ્રગતિ થઈ જાય, મારી વૃદ્ધિ થઈ જાય વગેરે વગેરે. એટલે અધ્યાસ હશે, આ બંને પ્રકારનો અધ્યાસ છે. ઇરોનિયસ ઇમ્પ્રેશન આપણે જેને કહીએ છીએ. અને એ શેને કારણે છે? દ્વૈત વસ્તુ નિમિત્તત્વાત, એ દ્વૈત દર્શનને કારણે છે. દ્વૈત દર્શનને કારણે શોભન અધ્યાસ, આ સારું આ ખરાબ, મહેનત કે બંને જુદું જુદું જુઓ જ છો. અને એ મારું છું એ વસ્તુ મને ઉપયોગી થઈ પડશે આ આવે તો, અને આ મારા જીવનમાંથી જશે તો ઉપયોગી વધારે સારું થશે, પરિસ્થિતિ બદલાશે. અર્થાત પોતાને પણ એનાથી અન્ય માનવું અને વસ્તુઓમાં પણ અંદરો અંદર આ પ્રકારનું તારતમ્ય માનવું, આ બધું દ્વૈત દર્શન છે. એ દ્વૈત દર્શનને કારણે જ વાસ્તવમાં શોભન અધ્યાસ, એમાંથી રાગદ્વેષ, અને એમાંથી પછી કર્મ, એમાંથી પછી કર્મફળ, એમાંથી પછી દેહ, અને દેહ આવે એટલે દેહમાં અહંકાર મમકારનો સંબંધ, અને એને કારણે દુઃખ. હવે તમને હું લિંક બતાવી રહ્યો છું. આપણે પહેલાં એમને તો લિંક જોઈ ગયા, પણ હવે આ વસ્તુ અહીંયા આ અવતરણિકામાં કહેવામાં આવે છે. એટલે આચાર્ય અહીંયા કહે છે વાસ્તવમાં કે આ દ્વૈત દર્શન જે છે એ વાસ્તવમાં એના માટે જવાબદાર છે, શોભન અધ્યાસ માટે જવાબદાર છે. ભગવાને ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયના 24મા શ્લોકમાં કહ્યું કે આ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. વાસ્તવમાં બધું બ્રહ્મ છે. તો ત્યાં તો એક યજ્ઞકર્મના સંદર્ભમાં કહ્યું જાણે, પરંતુ કહેવાનો આશય તો ભગવાનનો એટલો જ છે કે જે અનેક વસ્તુઓના જ્યાં તમે દર્શન કરો છો, ખરેખર એ તો એક અધ્યાસ જ છે. ખરેખર તો આ બધું કેવળ બ્રહ્મ છે. એનીવે, અને એ દર્શનના અભાવની અંદર આ પ્રકારે અધ્યાસ થતો હોય છે. અવિચારિત સિદ્ધ દ્વૈતસ્ય, અને આ દ્વૈત દર્શન છે કેવું છે? અવિચારિત, વિચાર નહીં કરવાને કારણે છે, એનાલિસિસ નહીં કરવાને કારણે. કોનું? મારું કે જગતનું. સમગ્ર બધી વસ્તુઓનો છેવટનો પાયો એક બ્રહ્મ છે. હું હોઉં કે અન્ય જીવ હોય, હું હોઉં કે જગત હોય. એટલે જીવ કે જીવ જગત વચ્ચે ખરેખર કોઈ ભેદ જ નથી, દ્વૈત રહેલું જ નથી. એ બધી વસ્તુનો સાર, બધવાનો આત્મા કેવળ બ્રહ્મ છે, પરમાત્મા છે. અને એ વસ્તુ પર વિચાર નહીં કર્યો હોવાને કારણે દ્વૈત દર્શન આપણને સત્ય જણાય છે. એટલે અવિચારિત સિદ્ધ દ્વૈતસ્ય, આ વિચારને કારણે, ઇન્ક્વાયરી નહીં કરી હોવાને કારણે, પ્રોપરલી અર્થાત વેદાંત વિચાર, વેદાંત શાસ્ત્રનું શ્રવણ વગેરે ન કર્યું હોવાને કારણે આ પ્રકારે દ્વૈત જે છે એ દ્વૈત દર્શન, અને એમાંથી પછી શોભન અધ્યાસ વગેરે જન્મે છે. અને અહીંયા ઉદાહરણ આપે છે શુક્તિકા રજતાદિવત. એટલે વાસ્તવની અંદર આ શુક્તિકા અને રજત, અથવા શુક્તિકા પર રજતનો અધ્યારોપ કરવો, કે અથવા તો રજ્જુ ઉપર સર્પનો અધ્યાય. આદિ કહ્યું ને, આદિ એટલે વગેરે વગેરે. એટલે બીજું ઉદાહરણ તમે આપી શકો. શુક્તિકા પર રજતનો અધ્યારોપ કરો, અને કે રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરો, અને વાસ્તવમાં બંને અનરિયલ છે, બંને મિથ્યા જ છે ને. અને એ અર્થાત તમે શુક્તિકાના દર્શન ન કરી શકો અને રજતને સત્ય માનો, કે રજ્જુના દર્શન ન કરી શકો અને સત્ય માનો. અર્થાત એવા સંજોગોની અંદર વાસ્તવમાં આ અનરિયલ વસ્તુ જે હોય,
અર્થાત મિથ્યા વસ્તુ હોય એ સત્ય સમાન જણાય, એનું અધિષ્ઠાન ન જાણોતા એને કારણે. એવી જ રીતે વાસ્તવમાં આચાર્ય પણ કહે છે કે આ દ્વૈત જે છે એ પણ અવિચાર જ સિદ્ધ છે. દ્વૈત વાસ્તવમાં મિથ્યા છે, પરંતુ વિચાર ન કર્યો હોવાને કારણે એને તમે સત્ય માનો છો. જેવી રીતે તમે શુક્તિકા જે છે એનો વિચાર એનું દર્શન ન કર્યું હોવાને કારણે તમે રજતને સત્ય માનો, કે રજ્જુના દર્શન નહીં કર્યું હોવાને કારણે તમે સર્પને સત્ય માનો. અને બંને ઉદાહરણો સરસ છે, બંનેનું પોતપોતાનું પ્રદાન છે. એ વાસ્તવમાં અહીંયા કહેવાનો આશય છે બંને ઉદાહરણ પાય છે ને વેદાંત, તો પછી આપણને થાય કે બેમાંથી એક જ આપવું જોઈએ ને. શુક્તિકા પર રજતનો અધ્યારોપ કરો, રજત મિથ્યા બરાબર છે, એ સમજાવવા માટે શુક્તિકા સત્ય છે બરાબર, એ સમજાવવા માટે એક ઉદાહરણ રાખો ને રજ્જુ સર્પ કાઢી નાખો, તો રજ્જુ સર્પ રાખો ને આ કાઢી નાખો. ના ભાઈ, બંનેનો વાસ્તવમાં ઉપયોગ છે, કારણ કે રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે એમાંથી. શુક્તિકા પર રજતનો અધ્યારોપ કરો તમે, શુક્તિકાના દર્શનના અભાવમાં, શુક્તિકાના દર્શનના અભાવની અંદર વાસ્તવમાં તમે રજતના દર્શન કરો છો અને રજતને સત્ય માનો છો, અને એના તરફ ખેંચાણ થાય છે ને. એટલે ચાંદીનો સિક્કો માનીને વાસ્તવમાં તમે એના તરફ રાગ ઉત્પન્ન થાય ને તમે એના તરફ પ્રવૃત્તિ જન્મે. અને એવી રીતે રજ્જુ જે છે એના દર્શન ન કરી શકવાને કારણે, એના સ્વરૂપનો વિચાર નહીં કરી શકવાને કારણે વાસ્તવમાં તમે સર્પને સત્ય માનો. અને સર્પને સત્ય માનો અને એના સત્ય સર્પ તો પછી તમારે એના પ્રત્યે તમને દ્વેષ જન્મવાનો જ છે, ભય જન્મવાનો જ છે, અને એનાથી તમે દૂર જવાનો પ્રયત્ન કરો. એટલે રાગદ્વેષની ઉત્પત્તિ થવા માટે ખરેખર વસ્તુઓ સાચી હોવી જોઈએ એવો નિયમ નથી. આટલું કહેવાનો આશય છે. મને ફલાણી વસ્તુ માટે રાગ છે કારણ કે પણ એ તો આટલું જગત સત્ય છે માટે એના પ્રત્યે રાગદ્વેષ હોય જ નહીં. આ વસ્તુ મને ગમે છે, આ વસ્તુ નથી ગમતી. આપણે કહીએ પણ શા માટે આવું છે? કારણ કે અમે તો બધું વસ્તુઓ સત્ય છે એમ કે. વાસ્તવમાં સત્ય હોવી જરૂરી નથી રાગદ્વેષની ઉત્પત્તિ માટે. એવી રીતે જ્યાં તમે દ્વૈતના દર્શન કરી છો એવા જગતની અંદર એકને સારી કહો છો, બીજાને ખરાબ કહો છો, પરંતુ વિચારો તો ખરા, એના સ્વરૂપ પર તો વિચાર કરો કે ખરેખર એ ટેન્જિબલ છે, એ ઠોસ વસ્તુ છે કે ઠોસ વસ્તુ કોઈ બીજી છે. જરા વિચાર કરવાની જરૂર છે. માટે રાગદ્વેષ જન્મ્યા માટે વસ્તુ સાચી જ હોય તો જ રાગદ્વેષ જન્મે એવો કોઈ નિયમ નથી. તમને રજત માટે, શુક્તિકા પરની રજત માટે રાગ અને રજ્જુ પરના સર્પ માટે દ્વેષ જન્મે છે, પરંતુ બંનેમાંથી એકે સાચા નથી. અને એના પછી એટલું જ નહીં, રાગદ્વેષ જન્મ્યા પછી પ્રવૃત્તિ, એકને તરફ ખેંચાણ અને સર્પ વગેરેથી દૂર જવાની વૃત્તિ એટલે નિવૃત્તિ. એટલે આ પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપી કર્મ પણ એમાંથી પછી જન્મે છે. એટલે વાસ્તવમાં વિચાર ન કર્યો હોય એટલે કે છે અવિચારિત સિદ્ધ દ્વૈતસ્ય. આ દ્વૈત જે છે વાસ્તવમાં અવિચારિત સિદ્ધ છે. માટે આ જગત જે છે આવું છે ભાઈ, જેના પ્રત્યે તમને રાગત દ્વેષ છે એ વાસ્તવમાં રજ્જુ સર્પ કે શુક્તિકા રજત જેવું છે. અને જો તમે વેદાંત શાસ્ત્રની મદદથી આ જગતના સ્વરૂપ પર કે જીવના સ્વરૂપ પર જો તમે ચિંતન કરો તો તમને ખ્યાલ આવે કે આ સર્વ કાંઈ બ્રહ્મ છે, એક જ વસ્તુ છે, એ જ ઠોસ વસ્તુ છે, સત્ય વસ્તુ છે, એનાથી અન્ય જે છે કંઈ સત્ય નથી. એટલે સર્વસ્ય અપી માટે બધા જ માટે સ્વતઃસિદ્ધ અદ્વિતીય આત્મ અનવબોધ માત્ર ઉપાદાનત્વાત. અવબોધ એટલે જ્ઞાન, અનવબોધ એટલે અજ્ઞાન. સ્વતઃસિદ્ધ બધા જ માટે, સર્વસ્ય અપી અર્થાત જગતમાં જે કંઈ જીવો જન્મ લે છે, બધા મનુષ્યોની વાત કરીએ ચાલો, એ બધા માટે સ્વતઃસિદ્ધ અદ્વિતીય આત્મ અનવબોધ માત્ર ઉપાદાનત્વાત. એટલે અનવબોધ મેં કહ્યું ને અજ્ઞાન, બધા જ માટે આ અજ્ઞાન જે છે, શેનું અજ્ઞાન? પણ સ્વતઃસિદ્ધ આત્મ અનવબોધ. આત્મા જે વાસ્તવમાં સ્વતઃસિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે એ, અને કેવો છે? અદ્વિતીય, જે વાસ્તવમાં જેમાં દ્વિતીયપણું જ નથી. અર્થાત એકથી અન્ય કશું છે જ નહીં, એક આત્માથી અન્ય કશું છે જ નહીં. અને વળી પાછું સ્વયં પ્રકાશ સ્વતઃસિદ્ધ છે, સ્વયં અસ્તિત્વ ધરાવનાર છે, અસ્તિત્વ સ્વરૂપ છે, જેના અસ્તિત્વ માટે કોઈ કારણ જ નથી, જેના હોવા માટે કોઈ કારણ નથી. શરીરના હોવા માટે કારણ છે, પ્રારબ્ધ કહો, આ કહો, તે કહો, જે પણ બધી જ વસ્તુના હોવા માટે કંઈક કારણ છે. જ્યારે આ તો સ્વતઃસિદ્ધ છે, અર્થાત સ્વયં અસ્તિત્વ ધરાવે છે, સત સ્વરૂપ છે, અસ્તિત્વ માત્ર છે. અને એનું અજ્ઞાન જ આવો અદ્વિતીય આત્મા જે છે, જેમાં જે નોન ડ્યુઅલ છે, જેમાં દ્વૈતનો સંપૂર્ણપણે અભાવ રહેલો છે, એક આત્માથી અન્ય કશું જ વસ્તુ આ જગતમાં રહેલી નથી, એવા આત્માના અજ્ઞાનને કારણે તમે
દ્વૈત દર્શન કરો છો. અદ્વિતીય આત્માના દર્શનના અભાવમાં તમે આ જગત જે છે એમાં દ્વૈત દર્શન કરો છો અને એમાંથી તમને શોભન અધ્યાસ જન્મે છે, આ સારું આ ખરાબ, એમાંથી પછી તમને રાગદ્વેષ જન્મે છે, એમાંથી પછી તમને પ્રવૃત્તિ જન્મે, કર્મ જન્મે, એમાંથી તમે કર્મફળ રૂપે ઉત્પન્ન થાય, એમાંથી દેહ મળે, દેહમાં અધ્યાસ પણ આપોઆપ જ આવે, અહંકાર મમકાર, અને કારણે સખત દુઃખ રહેલું છે. અને માટે અવ્યાવૃત્તિ અને માટે વ્યાવૃત્તિ નિષેધ નહીં થાય. શેનો? દુઃખનો. અવ્યાવૃત્તિ માટે દુઃખનો નિષેધ થવાની સંભાવના નથી. અને અહીંયા આચાર્ય બે એડજેક્ટિવ વાપર્યા, આપણે બે વિશેષણ વાપર્યા આત્મા માટે. અદ્વિતીય અર્થાત દ્વૈતનો અભાવ, અને સ્વતઃ સિદ્ધ મીન્સ સેલ્ફ એવિડન્ટ આપણે કહીએ છીએ, જે સ્વયં સિદ્ધ છે. દરેક જગતની પ્રત્યેક વસ્તુઓ આત્માને સ્ફુરે છે, આત્માને કારણે સ્ફુરે છે. આત્મા સ્ફુરી રહ્યો છે કારણ કે આત્મા સ્ફુરી રહ્યો છે. કોન્શિયસનેસ ઇઝ સેલ્ફ એવિડન્ટ. અને છેલ્લે કહે છે અહીંયા, એટલે હજુ અવતરણિકા તો લાંબી છે પણ આપણે જોઈએ અહીંયા ખાલી. અતઃ સર્વ અનર્થ હેતુ આત્માનવબોધ એવ. માટે મનુષ્યના જીવનનું જે અનર્થ છે સર્વ અનર્થ, જે ત્રણ સ્તરના તાપ જોયા ને, શારીરિક તાપ, માનસ તાપ, બૌદ્ધિક તાપ, એ સર્વ અનર્થોનું મૂળ વાસ્તવમાં પોતાના સ્વરૂપને આત્મ અનવબોધ, આત્માનું અજ્ઞાન જ વાસ્તવમાં સર્વ અનર્થનો હેતુ છે. અને માટે અમે કહીએ છીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તમે આ અનર્થમાંથી બચો. ચાલો આપણે આટલે સુધી રવા દઈએ, પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.